જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજ આપણે ખાવાની છે કેરી. હવે મીઠી જો કેરી અને ભાખરી બને નાખી છે. સવારનો નાસ્તો. આજ ચા બનાવી નથી. કેમ? ભાખરી અને કેરી ખાવાની છે, કારણ કે ચા નથી બનાવવાની આજ. અને પાકી ગઈ છે કેરી, આપણે દાબો નાખ્યો તો હળવું પાકતી જાય છે. તો હવે ખાઈ નાખીએ. અને આપણે કઈ નાખીએ છે દીવાબત્તી. કાનાને દૂધ ધરી દીધું છે. અને જો અમારે મીઠી મૂકી દીધું. જો હરે કૃષ્ણ. તો હવે નાસ્તો કરી લઈએ. નીકળી ગયા છીએ મહાદેવના મંદિરે. અમારી ગાડી હાલી બૂમ 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 મહાદેવના મંદિરે. અને અમારે મીઠી કઈ કીધું નતું ક્યાં રહી છીએ, કારણ કે ભૂલાઈ ગયું હતું. જો ત્યાં બેઠા છીએ રસ્તામાંથી. અને સરસ છે. આપણે આ રોડેથી આવ્યા છીએ અને આ રોડે આપણે જવાનું છે. કેળવાળો રસ્તો છે. તો ભીમનાથ મહાદેવના મંદિરે આ છે મંદિર. અમારે ક્રુઝો પાર્કિંગ કરે છે મંદિર ગાડી. મસ્ત મજાની પાર્કિંગ કરી નાખી જશે અહીંયા. અને આપણે જઈશું મહાદેવના મંદિરે. હાલો મિત્રો, મહાદેવના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. અને તમને અંદરથી બતાવું. અને બહારથી નજારો મસ્ત લીમડો છે. જો કેરદાર લીમડો છે, લીલો સમ. અને આ છે મંદિર. અહીંથી જવાનું છે તો તમને બતાવું અંદર. ગાડી આપણે પાર્કિંગ કરી નાખી છે. હવે તમને દર્શન કરાવો મહાદેવના. વગા વગા હાલી જ જાય. આ છે સીડી. ઉપર પતરા નાખ્યા એટલે તડકો ન લાગે, ચોમાસાનો વરસાદ ન આવે. લસરપટ્ટી ખાઈ જાય અહીંથી. આમાં જો આ છોકરી છે ને નટખટ છે. જો આ છે ને બહુ નટખટ છોકરી છે. 108 દીવડા. જય મહાદેવ. આ રીતનું કાંઈક મંદિર છે સરસ. મને છે નંદી ભગવાન. હા, તમે જુઓ કવડી મોટી શિવલિંગ છે. આપણે પ્રથમ પહેલા હોય જ તે ગણપતિ બાપા ને હનુમાનજી મહારાજ. હવે તમે મહાદેવને શિવલિંગના દર્શન કરાવો છો. મોટી શિવલિંગ છે. જય ભોળાનાથ. ભીમનાથ મહાદેવની આરતી છે. દર્શન દર્શન. આપણે ભીમનાથ મહાદેવ આવે ને એક ભાઈને મળ્યા છીએ. ત્યાં બેસે છે. ત્યાં આપણે શિવરાત્રિના અને ભીમ અગિયારસનું વધારે મહત્વ હોય અહીંયા. તો એ આપણે ફોટા બતાવે છે. હું જોઉં અને તમને એકાદ બે ફોટા બતાવું. કારણ કે બહુ પબ્લિક આ શ્રાવણ મહિનામાં તો બહુ હોય. કારણ કે ભીમનાથ મહાદેવ એટલે ભીમ અગિયારસ આપણે. અને શિવરાત્રિના દિવસે બહુ પબ્લિક હોય છે. એવું એ ભાઈનું કહેવાનું છે. તો આપણે ફોટા જોઈ લઈએ. ઘીનું છે આખું 150 કિલો ઘીનું કમળ છે. બરાબર. જો ભાઈ આ ફોટો જો તમને કમળ દેખાય છે ને, એ 150 કિલો ઘી છે ને એનું બનાવેલું છે. હવે બીજા ફોટા હું જોઈ અને તમને પછી હું કહું કઈ રીતના છે. જો આ છે ભાઈ ઓફિસ છે. આ ભીમનાથ મહાદેવ મંદિર દાન આવકાર્ય.
અને આ બાજુ છે ગાર્ડન બને છે અત્યારે તો બહાર વાત કરીએ આપણે સરસ મજાના ફૂલ અને બધું એવું બને છે જો હિસકા હોતક છે અને આ મંદિર જો નાના નાના સરસ. અને ભાઈ એવું કીધું કે 150 કિલોની ઘીની મૂર્તિ બનાવવામાં આવે છે અને કમળ જે આપણે જે જોયા હતા મેં ફોટામાં તે પણ ઘીમાંથી જ બનાવવામાં આવે છે અને રાજા શાહીન જે મિસકે છે એ ભાઈ આપને જો આ જે મહિમા છે ઇતિહાસ તેનો કાગળિયું પણ આપણે આપ્યું છે એણે 25 કિલોમીટર આવેલું છે અને કામરેજ તાલુકામાં ડુંગર ગામે આવેલું છે ભીમનાથ મહાદેવ મંદિર. અને આ ભીમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ એ છે કે સ્નાન કરતો હતો અને શંકર ભગવાન ને પાર્વતી બેઠા હતા. શંકર ભગવાને એમ કીધું મહાદેવે કે આ ભીમ છે એ મારો હાસો ભગત છે. પાર્વતી માને હાસું લાગ્યું નહીં અને પાર્વતી માને લેવી હતી પરીક્ષા ભીમની. એટલે મહાદેવને કીધું કે તમે વાઘનું રૂપ લો અને હું ગાયનું રૂપ લઉં. પછી રૂપ લઈને પછી ગાય આગળ દોડીને વાહે વાઘ હતો. અને આ દ્રશ્ય છે એ ભીમ જોઈ ગયો એટલે ક્ષત્રિય ધર્મ હતો પહેલાં એટલે ગાયને તો બસાવતા જ તે. એટલે એ તો ભીમ પછી ઊભો થઈને દોડવા જ મળ્યો. વાઘે સાથે દોડતો દોડતો અહીંયા ડુંગર ગામે આવ્યો. અને ડુંગર ગામે આવી અને શંકર ભગવાનનું અને ભીમનું જોરદાર યુદ્ધ થયું અને ભીમને નખોશા મારી દીધા અને થોડોક લોહી નીકળી ગયું હતું. મહાદેવે પછી છે ને ભીમને દર્શન આપ્યા અને દર્શન આપી અને આ મંદિરનું નામ ભીમનાથ રાખવામાં આવ્યું છે. અને અમર નામ રહે એટલે ભોળાનાથે ભીમનાથ મહાદેવ મંદિર તરીકે અત્યારે આપણે કામરેજ ગામમાં ડુંગર ગામે આવેલું છે. સ્થળ ઉપર દમન મુનિ રહેતા હતા એનો ઉલ્લેખ આપણે તાપી પુરાણમાં છે. અને અહીંયા ભીમકારક નામનો રાજા રાજ કરતો હતો અને એને સંતાન નહોતું. અને આ મહાદેવનું મંદિર ભીમનાથ મહાદેવનું મંદિરને એને ભીમનાથ મહાદેવની રાજાએ પૂજા અર્ચના ચાલુ કરી અને સજોડે સ્નાન કરે તાપી મૈયામાં. એણે સજોડે સ્નાન કર્યું હતું પતિ પત્નીએ અને એણે સંકલ્પ લીધો હતો કે મહાદેવ અમારે ઘરે શેર માટીની ખોટ છે. અને મહાદેવ ભીમનાથ મહાદેવને પ્રાર્થના કરી અને એની પ્રાર્થના સફળ થઈ અને એને ઘરે સંતાન થયું. આવો અહીંયા કાંઈક મહિમા છે આ ભીમનાથ મહાદેવનો. તો તમે અહીંયા જરૂર આવજો, મજા આવશે. બહુ સરસ વાતાવરણ છે, શાંત છે અને ચોખ્ખાઈ એટલી છે. અને તમે આવો એટલે શ્રાવણ મહિનામાં જોરદાર હોય. અને શિવરાત્રિ મહાશિવરાત્રિ આવે એ અહીંયા 150 કિલો ઘીનો શિવલિંગ બનાવવામાં આવે છે. મહાના કમળ ચડાવવામાં આવે છે અને બધાય ઘીના હોય છે. ફેમિલીમાં એવું છે તો અહીંયા અવશ્ય મુલાકાત લેજો. મહિનાના સોમવારે મેળો ભરાય છે અને બહુ મજા આવે એવું છે. એમની ભાઈ કહેતા હતા પબ્લિક બહુ હોય છે. શ્રાવણ મહિનામાં તો હોય જ પણ સોમવારે તો બહુ મેળો ભરાય છે અને પબ્લિક બહુ હોય. અને ભીમ 11 અને શિવરાત્રિનું મહિમા વધારે હોય છે અહીંયા. અને ફરાળે આપે છે કેળા અને સેવડો પ્રસાદમાં આપે છે અને ચા ફ્રીમાં. તો એકવાર જરૂર આવજો અહીંયા મહાદેવના મંદિર. આ છે ભીમનાથ મહાદેવનું મંદિર અને આ મંદિર બહુ સરસ છે. તો તમે જરૂરથી દર્શન કરવા આવજો. અમે પણ આવ્યા છીએ દર્શન કરવા માટે. તમે અહીંયા રહેતા હોય તો જરૂરથી આવજો. હું તમને બતાવું પાછળનો નજારો. તમને પવન આવે છે એટલે મારો અવાજ ઓછો આવશે પણ જો ફરતે ગાર્ડન છે. આ ત્રીજો ઝૂલો છે, ત્રીજો હિસ્કો છે મતલબમાં. જો હજી ગાર્ડનનું કામ ચાલુ છે. ભાઈને મેં વાત કરી હતી કે અહીંયા 2 મહિના પછી સરસ બની જાય. જુઓ અને વાડી વિસ્તારમાં છે એટલે બહુ સરસ છે. ચોખ્ખાઈ એટલી છો તમને મેં બતાવી વિડીયોમાં. આ ટાઈપ કંઈક મંદિર છે. પાછળ ત્યાં નજારો છે. સંપા જો હિસકે છે કેટલા છે મહાદેવના. અને હવે આપણે અહીંથી નીકળીએ છીએ. બહુ સરસ મંદિર છે તો એકવાર આવજો જરૂર. જો ચાલો ભાઈ ટમેટા લઈ લેશે અમારે મીઠી. હાલો મિત્રો ઘરે આવી ગયા છીએ
રસ્તામાંથી શાક બકાલું લેતા આવ્યા છીએ અને મીઠી શાક બકાલું લેતી હતી ને આપણો જો અત્યારે ટમેટા ડુંગળી બટેટા અને ગુવાર અને બીજું શું છે સેવ હવે જમવાનું બનાવી નાખે રસોઈ બનાવી નાખે એટલે આપણે જમી લઈ હાલો મિત્રો જમવાનું થઈ ગયું છે અને રસોઈ બનાવી નાખી છે અમારી મીઠી અને જો એ ગળાસવા મળી છે જો વઘારેલી ખીચડી બનાવી જો છાશ ને મસાલો ને કાંદા ને હાલો મિત્રો હવે ખાઈ લઈએ વઘારેલી ખીચડી અને આજ મહાદેવ અને જય મહાદેવ આજ માટે આટલું જ